બનાસકાંઠા જિલ્લામાં મોબાઈલ ગેમ મોતની ગેમ બની ગઈ છે। એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓનલાઈન ગેમની લતે લાખો રૂપિયા ગુમાવ્યા બાદ યુવકે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। આ ગરીબ પરિવારનો દીકરો કેવી રીતે ઓનલાઈન ગેમની જાળમાં ફસાયો અને કેવી રીતે તેને પોતાનું જીવન ટૂંકાવ્યું, શું છે આ મોતની ગેમનો ભયાનક ખેલ, જોઈએ અમારા વિશેષ અહેવાલમાં। આધુનિક યુગમાં મોબાઈલ ખૂબ જ જરૂરી છે, પરંતુ જો આજ મોબાઈલનો તમે યોગ્ય ઉપયોગ ના કરી શકો તો ક્યારેક એ તમારા હાથમાં રહેલો આ મોબાઈલ તમારો જીવ પણ લઈ શકે છે। મોબાઈલમાં આવતી લોભામણી ગેમોની જાહેરાતો તમારા પરિવારનો માળો વિખેરી શકે છે। કંઈક આવો જ કિસ્સો બનાસકાંઠાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામેથી સામે આવ્યો છે। ભરકાવાડા ગામે રહેતો મનુભાઈ પરમાર નામનો એક ગરીબ પરિવારનો દીકરો રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। જો કે હાથમાં રહેલા મોબાઈલમાં લોભામણી ગેમોની જાહેરાતો જોયા બાદ આ યુવક પણ પૈસા કમાવાની લાહીમાં આ ગેમોની મોહજાળમાં ફસાયો હતો। મોબાઈલમાં આવતી લોભામણી ગેમોની જાહેરાતો તમારા પરિવારનો માળો વિખેરી શકે છે। કંઈક આવો જ કિસ્સો બનાસકાંઠાના વડગામ તાલુકાના ભરકાવાડા ગામેથી સામે આવ્યો છે। ભરકાવાડા ગામે રહેતો મનુભાઈ પરમાર નામનો એક ગરીબ પરિવારનો દીકરો રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો। જો કે હાથમાં રહેલા મોબાઈલમાં લોભામણી ગેમોની જાહેરાતો જોયા બાદ આ યુવક પણ પૈસા કમાવાની લાઈમાં આ ગેમોની મોહજાળમાં ફસાયો હતો અને આ જ કારણે આ યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે અને આજે 1.5 વર્ષનો દીકરો 13 વર્ષની દીકરી સાથે માતા અને પત્ની નોંધારા બન્યા છે। મૃતક મનુભાઈ પરમારે પૈસા કમાવાના ચક્કરમાં ઓનલાઈનની ગેમની લતે લાગ્યા હતા અને આ જ કારણે પૈસા તો ન કમાઈ શક્યા, પરંતુ પોતાની જીવનની મૂડી આ ગેમની મોહમાયામાં ગુમાવી દીધી। એટલું જ નહીં, 1-2 લાખ નહીં, પરંતુ 14 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું। ગરીબ પરિવાર માટે આટલું મોટું દેવું ક્યારેય પૂરી શકાય તેમ ન હતું અને આના જ આઘાતમાં રહેતા મનુભાઈએ આખરે ગળે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। મારું નામ અશોકભાઈ બચનભાઈ, મારા ભાઈ નેના હતા, એમના બાળકો નેના છે અને ગેમમાં અમને 14-15 લાખનું ભંડોળ કરેલું। તો બીજા લોકોને આવું ના થાય એવું સરકારને કહેવા માગીએ કે સરકાર આ ગેમ બંધ કરી નાખે તો બીજાના જીવ બચી જાય અને બીજાના બાળકો સુખીથી જીવન કાઢે એવી આપણી અપેક્ષા છે। સરકાર અમને નેના 2 બાળકો છે તે સરકાર એમને જે સહાય કરે અમારે માન્ય છે। રિક્ષા ચલાવી દિવસે થોડી કમાણી કરતા મનુભાઈ પરમારે ગેમની લાલચમાં પોતાનો જીવ તો ખોયો છે, પરંતુ પાછળ 1.5 વર્ષનો દીકરો, 13 વર્ષની દીકરી અને વિધવા માતા સાથે પોતાની પત્નીને ઊંડો આઘાત અને ક્યારેય ન સુકાય તેવા તેમની આંખોમાં આંસુ છોડી ગયા છે અને મોંઘવારીમાં બાળકોને પરિવારનું જીવન કઠણાઈ ભર્યું પસાર થાય તેવી પરિસ્થિતિ આવી પડી છે। ત્યારે ગામના લોકોએ સરકારને વિનંતી કરી મોબાઈલમાં આ પ્રકારની ગેમોની જાહેરાતો અને આવી ગેમો પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે તેવી આજીજી કરી છે। સાથે જ ગરીબ પરિવારને સરકાર થોડીક આર્થિક મદદ કરે તેવી પણ માંગ કરી છે। હું બનાસકાંઠા જિલ્લા ભરકાવાડા ગામના વતની છું। એક જાગૃત નાગરિક તરીકે સૌને રિક્વેસ્ટ કરવા માગું છું કે અત્યારના સમયની અંદર જોવા જઈએ તો જે બાળકો મોબાઈલના એમ કે એના સિવાય ચાલતું નથી, એ નાનું બાળક હોય કે મોટું ઉંમરલાયક હોય તો દરેકને મોબાઈલની જરૂર, પણ એ મોબાઈલ જો ઠીક છે એના ભણતર માટે અથવા જરૂરી માટે ઉપયોગ કરે તો બરાબર છે, પણ એની સાથે સાથે જે ગેમોની અંદર જે યુવાધન અંદર પોતાનો રસ લઈ અને મોબાઈલ તમે સાંજે ગામડાની અંદર જુઓ તો ગામડે ઝોપે બધા બેઠા હોય છે, શું બધા ગેમ જ રમતા હોય છે। એ ગેમોની અંદર ઘણી વખત પૈસાના ગેમો રમવાના કારણે એ પોતાના એમ કે આર્થિક નુકસાન સહન ન કરી શકે અને હાર પચાવી ન શકે એટલે પછી એ પોતે સુસાઇડના પણ નિર્ણયો લેતા હોય છે અને આવા ઘણા ગામોની અંદર સુસાઇડના પણ કેસો થયા છે। તો આવા કેસો ન થાય એના માટે દરેક વાલીએ જાગૃત થઈ અને યુવાનો પણ આ ગેમના રવાડે ન ચડે એ માટે પણ પ્રયત્ન કરવો જોઈએ અને સરકારશ્રીને પણ વિનંતી છે કે આવી જે પણ ગેમો હોય એ ગેમો પર પ્રતિબંધ મૂકો તો આવનારું યુવાધન એની અંદર ન જાય એવી મારી રિક્વેસ્ટ। મોબાઈલની અંદર કેટલાય પ્રકારની ગેમો ચાલે છે। આ મોબાઈલની અંદર ફેસબુકના માધ્યમથી, વોટ્સએપના માધ્યમથી, યુટ્યુબના માધ્યમથી અનેક પ્રકારની લોભામણી અને લાલચ આપતી વધુ કમાણી કરવાની જે જાહેરાત છે એના કારણે અનેક યુવાનો, અનેક પરિવારના મોભી મોબાઈલ ગેમ રમતા થઈ ગયા છે। બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની ગેમો યુવાનો સહિત કેટલાય લોકો રમી રહ્યા છે। ત્યારે ભરકાવાડા ગામની અંદર એક ઘટના માત્ર ઉદાહરણરૂપ છે, પરંતુ સાથે સાથે કેટલાય ગામોમાં ઘટના બની છે પરંતુ એ ઉજાગર થતી નથી। ત્યારે આ ઘટનાની અંદર એક યુવાનના ખોવાથી એની 1.5 વર્ષનો દીકરો, 13 વર્ષની દીકરી, વિધવા પત્ની, એની વૃદ્ધ વિધવા માતા સહિત અનેક લોકો, પોતે ગામના લોકો પણ એ શોકમાં આવી ગયા છે। ગરીબ પરિવારમાંથી આ દીકરો હતો, ખૂબ જ નિસહ્ય પરિવાર છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને વિનંતી કરું છું કે આ
જે પરિવાર છે એમને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખની સહાય ચૂકવાય અને સાથે સાથે જે પ્રકારે આ ગેમો રમાય છે એ 11winners.com નામની ગેમ માત્ર ઉદાહરણ છે, પણ અનેક ગેમો આ પ્રકારની મોબાઈલમાં રમાય છે. ત્યારે તમામ ગેમો પર પ્રતિબંધ મુકાય અને જે લોભાવણીને જાહેરાત આપી અને સમાજ જીવનમાં અનેક યુવાનોને જે ભોગ લેવાય છે એ જીવન બચાવવાનું કામ સાચા અર્થમાં ગુજરાત સરકાર માટે વિનંતી કરું છું કે બધા જ યુવાનો બચે અને આ પ્રકારની તમામ ગેમો પ્રતિબંધ મૂકી અને યુવાનોને આપણે સમાજ જીવનને ઉજાગર કરીએ એ ખાસ મારી વિનંતી છે. મૃતક મનુભાઈ પરમારના પરિવારના સભ્યો અચાનક આવી પડેલી આફતના આઘાતમાંથી આજે બહાર આવ્યા નથી. ઘરમાં તેમનો ફોટો રાખી પરિવારના સભ્યો રડતી આંખે તેમને યાદ કરી રહ્યા છે. એટલું જ નહીં, 1.5 વર્ષનો દીકરો ફોટામાં જોઈને પપ્પાને બોલાવવાનો પ્રયાસ કરતો હોય તેવા અતિ કરુણ દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે અહીંયાથી એ શીખ લેવાની જરૂર છે કે ક્યારેક તમે પૈસા કમાવા માટે પરિવાર અને પોતાના લોકોને ભૂલીને અલગ રસ્તો અપનાવો છો, જેનું પરિણામ ક્યારેક ખૂબ જ દુઃખદ આવતું હોય છે. અને આવું જ પરિણામ કદાચ મનુભાઈના પરિવારને જોવાનો વારો આવ્યો છે. મારું નામ સીતા છે. શું કહેશો તમારા દિયર? મારા દિયર ગેમમાં દેવું કર્યું. નાના નાના છોકરા છે કમાવાવાળો જતો રહ્યો, રિક્ષા ચલાવતો હતો અને છોકરોનું કોણ થશે? આ ગેમ બંધ કરો. તમને ખબર કઈ રીતે પડી? ખબર અમને ખબર જ નહીં પડી. આ ભાઈ મારી જ્યાં ચીડી અમને બધી ખબર પડી. એનો કોઈ આધાર નથી. સરકાર તમે થોડા ઘણી સહાય કરો ને છોકરો મોટો થઈ ગયો. 14 લાખ રૂપિયા, 14 લાખનું દેવું કર્યું છે. શું કહેશો? ઘરમાં કમાવાળા હતા મોભી અત્યારે? હા, અત્યારે મોભી અત્યારે અમને ઘણું દુઃખ થાય છે કે અમારો ઘરનો કમાવાવાળો જતો રહ્યો. સરકાર પાસે શું હશે? સરકાર પર એટલી વિનંતી છે કે આ ગેમ બધી બંધ કરો. કોઈનું છોકરું આવી રીતના ના મરવું જોઈએ. હા, આ ગેમ જ ના જોઈએ. હા, મને સરકારને મેં સહાય માગીએ છીએ કે એનો ઘરનો ટેકો થોડો થાય. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જિલ્લાના નાગરિકોને સાયબર ફ્રોડથી સાવધાન રહેવા અપીલ કરી છે. હાલમાં ડિજિટલ એરેસ્ટ, ઓનલાઈન ગેમ, એપીકે લિંક દ્વારા સાયબર ગઠિયાઓ લોકોને સાયબર ફ્રોડનો શિકાર બનાવતા હોય છે. ત્યારે આવા સમયે 1930 હેલ્પલાઇન નંબર પર તાત્કાલિક જાણ કરવા માટે પણ અપીલ કરી છે. નમસ્કાર, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લા તમામ રાજ્ય અને ભારત દેશમાં અત્યારે સાયબર ફ્રોડનું, સાયબર ક્રાઇમનું જે પ્રમાણ છે તે ધ્યાને રાખીને મારી આપ સૌના માધ્યમથી તમામ લોકોને વિનંતી છે. ઓનલાઈન ગેમિંગ હોય જેનાથી પૈસા અલગ અલગ અકાઉન્ટમાં નાખીને ફ્રોડ થતો હોય, તે પછી ડિજિટલ અરેસ્ટ હોય જેમાં પોલીસ, સીબીઆઈ, ઓનરેબલ કોર્ટના નામથી લોકોને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવે છે અને સાયબર ફ્રોડ કરવામાં આવે છે. અથવા તો હાલમાં જ વોટ્સઅપના માધ્યમથી એપીકે ફાઇલ મોકલીને સાયબર ફ્રોડ કરવામાં આવે છે. આ તમામ બાબતોમાં લોકોને સાવચેત રહેવા જરૂરી છે. મારી તમામને વિનંતી છે કે કોઈ પણ આ પ્રકારના પ્રલોભનમાં ના પડતા સાયબર ફ્રોડ બાબતે આપના પાસે અવેરનેસ રાખો. કોઈ પણ સાયબર ફ્રોડના ભોગ ના બનો. તેમ છતાં આપના સાથે આ પ્રમાણે ફ્રોડ થાય અથવા થવાની શક્યતા હોય તો તાત્કાલિક 1930ની જે પોલીસની હેલ્પલાઇન છે તેના ઉપર આપ કોલ કરી શકો. તે ઉપર આપના સાથે થયેલ સાયબર ફ્રોડ બાબતે માહિતી આપો તો આપનું જે પૈસા જે પણ અકાઉન્ટમાં ગયેલ હશે તે અકાઉન્ટને ફ્રીઝ કરવામાં આવે છે. તે પછી આપને ટોકન નંબર મળે અને તે ટોકન નંબર લઈને આપની લોકલ પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવો તો તે પછી એની આગળની કાર્યવાહી થતી હોય છે. મારી સૌની વિનંતી છે કે નવરાત્રિના આ ઉત્સવ દરમિયાન તમામે એક સંકલ્પ લઈએ કે માતાની આરાધના સાથે સાયબર ફ્રોડના બાબતે અવેરનેસ થઈને કોઈ પણ સાયબર ફ્રોડના ભોગ ના બને.